ભરૂચના અંકલેશ્વરના હાંસોટ તાલુકામાં ખેડૂતોએ ડાંગરની ખેતીનો પ્રારંભ કર્યો છે। ભરૂચના મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ થયો છે, ત્યારે સારા વરસાદના કારણે સપ્તાહ દરમિયાન ધરતીપુત્રો ડાંગરના પાકની વાવણીની કામગીરીમાં જોતરાયા છે। ચાલુ ચોમાસાના પહેલા વરસાદના કારણે આ વર્ષે સ્થાનિક ખેડૂતોએ ડાંગરની ખેતી કરી અને આશાવાદ પણ વ્યક્ત કર્યો છે। અમારો મુખ્ય પાક શેરડીને ડાંગર છે। આ સાલ ડાંગરનો ભાવ વધારે મળ્યો હોવાથી આ સાલ ડાંગરનું વાવેતર અમારા મોટવાણ ગામમાં વધુ બનેલ છે। આ ખેતીમાં સારું છે, એમ ટૂંકા ગાળાનો પાક છે એટલે 100 દિવસમાં આપણને પૈસા આપણા ડબલ થઈને આવી જાય। બાકી મહેનત તો માગે જ, ચોમાસામાં મહેનત વધારે માગે, ખાતરની મજૂરી લાખવાની વધી જાય, કેમ કે કાદુ એટલે ટ્રેક્ટર બધા ખેતર જાય નહીં, એટલે એને ઊંચકીને લઈ જવું પડે।